ટુ આ ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો, લાઈફ એન્જોય કરી રહ્યા હશો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. મોર્નિંગનું બ્રેકફાસ્ટ લઈ લીધું છે અને આજે છે અમારા ભત્રીજાની એંગેજમેન્ટ. તો જઈ રહ્યા છીએ ત્યાં. મારા સગા મોટા બાપાના દીકરા છે, એમના દીકરાની એંગેજમેન્ટ છે. તો અમે બધા જઈ રહ્યા છીએ એંગેજમેન્ટમાં તમારી સાથે. તમને ખબર જ છે, તમને લીધા વગર કશે નથી જતા. આપણા વિડીયોના થ્રુ તમે લોકો આપણી દરેક ઇવેન્ટ અને દરેક પ્રસંગની મજા લઈ રહ્યા છો, સપોર્ટ કરી રહ્યા છો. તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. સપોર્ટ કરવા બદલ થેન્ક યુ સો મચ. અને બ્રેકફાસ્ટ તો જો કે મોર્નિંગમાં લઈ જ લીધું છે અને યંશુભાઈ પણ બ્રેકફાસ્ટ લઈને જતા રહ્યા છે મોટા ભાઈને. ચલો જઈ રહ્યા છીએ હવે ડેસ્ટિનેશન તરફ. હું જો મેડમ થઈ ગયા છે રેડી. હા હા, પીલા પીલા સાડી પહેન કે. ચાલો બધા આવી ગયા છે. હવે અમારા એક સિસ્ટર બાકી છે અને અમારા એક ભાઈ બાકી છે. આવે એટલે નીકળીએ બધા. ચાલો તો નીકળી ગયા છીએ ડેસ્ટિનેશન તરફ. અને વરસાદ ભાઈ ફર્સ્ટ ક્લાસ આવી રહ્યો છે. ભીંજાતા ભીંજાતા જવાનું છે એન્ગેજમેન્ટ કરવા. ગાડીમાં છીએ અમારા જમાઈ, અમારી દીદી, યંશુભાઈ અને આઈ એમ પોતે. ભલે પછી બધા મને બોલતે. ચાલો કતારગામ જઈ રહ્યા છીએ. થોડી વારમાં પહોંચી જઈશું. કેટલો ટાઈમ લાગશે કુમાર? અડધી કલાક થશે ટ્રાફિક હિસાબે. પહોંચી ગયા છીએ ડેસ્ટિનેશન પર. જેવું કે આપણે છાપ જોઈ, ફર્સ્ટ ક્લાસ છાપ ડેકોરેશન કરેલું છે. ચારે બહેનો છાપ લઈને જઈ રહ્યા છે. ચારે બહેનો. આમ જો અમારા વરાજા સાહેબ. ઓ વરાજા, કતારગામની લાડી લેવા આવી ગયા છે એમ ને? બરાબર છે. તો ચાલો હવે અમારે લાસ્ટ ગાડી હતી એ આવી ગઈ છે. વરાજા અમારા રેડી થઈ ગયા છે.
જોવો આ બાજુ. ચાલો ખવડાવી દો બીજાને. હવે સામોલીને ખવડાવી દો. ઓકે હાલો આપો આગળ. 4 લાખ ડીશ લઈ લ્યો. ચાલી રહી છે વિધિ અને બીજી તરફ વરસાદ ધીમો ધીમો આવી રહ્યો છે અને ડાઇનિંગ ટેબલ ગોઠવાઈ રહ્યા છે, ડીશ કાઉન્ટર ગોઠવાઈ ગયું છે. તો થોડી વારમાં જમવાનો કાર્યક્રમ ચાલુ થશે, વિધિ પૂરી થશે એટલે સ્ટાર્ટ. ચાલો તો હવે જમ્યા પછી બધા છૂટા અહીંયાથી, વિધિ પૂરી. ફોટોગ્રાફી હવે ચાલી રહી છે. ચાલો હવે લેડીઝ લોકો જમવા બેસી ગયા છે, જેન્ટ્સ લોકોએ બધાએ જમી લીધું છે. જમ્યા પછી એન્ગેજમેન્ટ વિધિ અહીંયા સમાપ્ત થશે. વરરાજા હવે જમવા તરફ જઈ રહ્યા છે. હા હા, રોકી ભાઈ રોક. હા હા, પૂરી એનો ટાઈમ થઈ ગયો છે જવાનું. છીએ ઘરે અને હમણાં ભાઈ કપલ આવવાનું છે, ન્યૂ કપલ. અને જે અમારા પુત્ર વધુ છે એના કંકુ પગલા કરવાના છે. જુઓ ડેકોરેશન જોરદાર કરેલું છે. કંકુ પગલાનું તમને બતાવું. M for મિતુલ and R for ઋતુ. વાહ ભાઈ વાહ, ફર્સ્ટ ક્લાસ ડેકોરેશન કરેલ છે. હા તો ભાઈ ડેકોરેશન કેવું લાગ્યું જરા કમેન્ટમાં જરૂરથી લખી દેજો. 100% લખજો. હા, મહેનત કરેલી છે ડેકોરેશન કરવામાં, તો લખજો કમેન્ટમાં કેવું લાગ્યું. આવી ગયા છીએ ઘરે, વાગી ગયા છે 4:30. પ્રોબ્લેમ એવી થઈ ગઈ કે કંકુ પગલાનું શૂટિંગ લેવાનું તો આપણે પણ ભાઈને ત્યાં બેઠા હતા, થોડા લાંબા થયા તો ઊંઘ આવી ગઈ. 4:30 થઈ ગયા. સીધા અત્યારે ઉઠ્યા એટલે કંકુ પગલાનું શૂટિંગ મિસ થઈ ગયું છે. કઈ વાંધો નહીં, ઘણું બધું શૂટિંગ લીધું છે તો વિડીયો લાંબો પણ થઈ જશે. તો હજુ જોડાયેલા રહેજો. હજુ આપણે બ્લોગ અહીંયા એન્ડ નથી થયો, રાત નથી પડી, તો જોડાયેલા રહેજો. મળીએ છીએ પાછા બહુ જલ્દી. હવે કપડાં ચેન્જ કરી લીધા છે. રાતના વાગે 7
કમ્ફર્ટેબલ માટે કપડાં ચેન્જ કરી લીધા છે અને જો આ બે બદમાશ કંપની છે ને બપોરે જે જમીન આવે છે ને તો એ અત્યારે કે નાસ્તો કરવો સાંજનો નાસ્તો કરવા જઈ રહ્યા છે જો છે ને કે નાસ્તો કરવા જઈ રહ્યા છીએ હવે બંને નાસ્તો કરાવવા માટે આપણે તો નથી કરવાનો આપણે પાટલીસ ખાવાની છે તો ચાલો નીકળી રહ્યા છીએ નાસ્તો કરવા તરફ ક્યાં જઈએ નક્કી નથી જઈને બતાવીશું તમને સાથે લઈ જઈશું તો જોડાયેલા રહેજો આવી ગયા છીએ આહા જનશુભાઈ ઘરે ચીઝ નગેટ ખાઈને મેં તો કીધેલું તું જાતા પહેલા કે ભાઈ આપણે વાખરી ખાવાની થશે તો મેડમજી ઓ મેડમજી આજે સીતારામ નથી કીધા યાર હા હા સીતારામ કહી દીધા છે મેડમ આજે પણ અને મેડમજી ચીઝ નગેટ કેમ લાગ્યા તમને જરા આમ તમારું મોઢું ફેરવીને જરાક બોલો ને કઈ રીતે સારા હતા બહુ મસ્ત મેડમ કહે છે અમે ખાવા માટે જ જન્મ્યા છીએ બહારનું ખાવાનું એટલો બળબડિયો છે ને અને જ્યાં ખાવા ગયા હતા ને ત્યાં શું કે ખબર તમને પતલું થવાની દવા લેવી છે ખાવાનો બળબડિયો બંધ થતો નથી અને પતલું થવાની દવા લેવી છે બોલો કેમ લાગે છે તમને વ્યાજબી છે વાત જરા કમેન્ટમાં લખો તો વ્યાજબી વાત છે તો ચાલો હવે ડિનર લઈ આજે વિડીયો થઈ ગયો છે બહુ લાંબો તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જો વિડીયો આપને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો આ વિડીયો સ્પેશિયલી શેર કરજો તમારા ગ્રુપમાં જેટલા કોન્ટેક્ટ છે એમાં મળીએ છીએ ફરી પાછા આવતીકાલે નવા એક બ્લોગ સાથે તો ત્યાં સુધી હસતા રહો મુસ્કરાતા રહો ખુશ રહો લાઈફ એન્જોય કરતા રહો જય શ્રી રામ જય માતાજી જય હિન્દ જય ભારત બાય બાય